ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। शुद्धोपयोग अधिकार अध्यात्मनो मूળ સારભૂત પ્રકરણ આ ગાથાઓમાં ચાલે છે. એક તરફ કેવડીની દર્શન જ્ઞાન ચેતના, જોવાને જાણવાનું સામર્થ્ય, દર્શન જ્ઞાન ઉપયોગનો સામર્થ્ય, બીજી બાજુએ એમની સર્વજ્ઞતા અને એમની વિતરાગતા. આ તો દૃષ્ટાંત પક્ષે છે. સિદ્ધાંતમાં તો જીવ માત્ર, આત્મા માત્ર પૂર્ણ દર્શન, પૂર્ણ જ્ઞાન સ્વરૂપ સ્વભાવે જ વિરાજમાન છે. વચ્ચે એક પ્રકરણ આવ્યો હતો અવસ્થાવાળો. એ અવસ્થાથી, જ્ઞાનની અવસ્થાથી સ્વભાવ સ્વરૂપને જાણે. ત્યાં મને થોડાક વિચાર એવા અવસ્થા એ પર્યાય છે, અવસ્થ દ્રવ્ય સ્વભાવ છે. અવસ્થ છે એ તો વ્યવસ્થિત જ છે. અવસ્થાને વ્યવસ્થિત થવાનું છે. શું સમજ્યા? દ્રવ્ય સ્વભાવ તો વ્યવસ્થિત જ છે. પ્રગટ પર્યાયની દિશા, પ્રગટ પર્યાયનું વલણ, પ્રગટ પર્યાયનો પડખો પરનો છે. પરનો છે એમ ન કહેતા એમે કહીએ ને આપણે બેન શૈલાબેન, પર્યાયને પર્યાયનો પડખો અનાદિનો છે. એનું નામ જ પરનો પડખો. પરનો પડખો એમ કહેતા કે પરમાં ઘૂસી થોડીક જાય છે. અચ્છા ચલો, પરનો આપણે પડખો એમ વિચારીએ, પણ પરનો પરમાં પડખો છે કે પર્યાયમાં પડખો છે? તો સીધા જ કહો ને, પર્યાયને પર્યાયનો પડખો છે. છેલ્લા 4-5 દિવસથી મેં 181, 82, 83 આ ગાથાઓ સંવર અધિકારને ઉપયોગ છે. એને આડાઅવળા કોઈક દિવસ 2, કોઈક દિવસ 3, આજે તો 4, 15 મિનિટ, 18 મિનિટ, 20 મિનિટ દરેક વસ્તુ સ્વભાવે છે. એક વસ્તુ અન્ય વસ્તુની નથી. એક વસ્તુ અન્ય વસ્તુની નથી. એમાં આખો દ્વાદશાંગનો સાર આવ્યો કે એકબીજા સાથે કંઈ સંબંધ નથી. કેમ કે સિદ્ધાંત છે એક વસ્તુ બીજી વસ્તુની નથી. એના 7 અર્થ કરવા. એક વસ્તુ બીજી વસ્તુનો કર્તા નથી. એક વસ્તુ બીજી વસ્તુનો કર્મ નથી. એક વસ્તુ બીજી વસ્તુનો કરણ, સાધન નથી. એક વસ્તુ બીજી વસ્તુ માટે સંપ્રદાય નથી. સંપ્રદાન નથી.
6 કારકો બધા લગાડી લેવા. એક વસ્તુને માટે બીજી વસ્તુ અપાદાન નથી. અપાદાન એટલે ધ્રુવ કારણ. શું કીધું? આ બધું વ્યાકરણ છે, ન્યાય છે, સિદ્ધાંત છે. કોક વાર આ વાત સાંભળતા હોય ને તો મગજમાં નહીં જ બેસે. ધ્રુવ એટલે ત્રિકાળી ધ્રુવની વાત નથી, કારણપણે ધ્રુવ. એક વસ્તુ બીજી વસ્તુને માટે ધ્રુવ અપાદાન કારણ નથી. પંચમ્યંત જે વિભક્તિ છે એ હેતુપરક આવે. તૃતીયા છે એ સાધનપરક છે. તો કરણે નથી, સાધને નથી અને અપાદાને નથી. એક હોય છે ઉપાદાન, એ વસ્તુ જુદી, અપાદાન જુદું. હું તો એમ કહું છું, એક વાક્ય બોલો ને, એ વાક્યમાં જેટલા શબ્દો આવે એ બધા શબ્દોના અર્થો જુદા હોય. પણ આગમની ઉપાસના કરે તો સમજાય ને. તો ખ્યાલમાં એવું, એક વસ્તુ બીજી વસ્તુનો કરતા નથી, કર્મ નથી, કરણ નથી, સંપ્રદાન નથી, અપાદાન નથી, છટો લેવાનો આધાર નથી. તો આવ્યું ને, એક વસ્તુ બીજી વસ્તુની નથી એમ કહીને કહી દીધું કે પરસ્પરમાં કોઈ આધાર આધેય સંબંધ નથી. સરળ શબ્દોમાં કહું, દ્રવ્યને પોતાનું કાર્ય કરવા માટે કોઈની રાહ જોવી ન પડે. કોઈ આવીને કરે, હું કોઈનું કરું. ખ્યાલમાં આવ્યો? કોઈ મદદ રૂપે, સાધન રૂપે મને મળે અને પછી થાય. હું કોઈને માટે કરું. જો આ જગતમાં આપણું અજ્ઞાન બધું એવું જ છે. અશોકનગરમાં બહુ પ્રબુદ્ધ મુમુક્ષુ આત્માર્થી છે પ્રદીપજી. ઘણીવાર કોઈ સારી ચર્ચા એમને ત્યાં દૈનિકમાં થતી હોય તો મને પર્સનલ સ્વાધ્યાય મોકલે. મને કે પંડિતજી આ સાંભળો, કાંઈ એમાં વિનમ્રતાની વાત છે. એ તો કે આમાં કંઈ તમને સાર રૂપે હોય તો ગ્રહણ કરો, કંઈ હોય એમાં સુધારા વધારા તો મને કહેજો. આવી સુધારા વધારાની દૃષ્ટિએ તો આપણે કોઈ દી સાંભળવાપણું હોતું જ નથી. મને તો બનારસીદાસજીની વાત યાદ આવે, બીજાની બુદ્ધિ પરખવી તો પરસ્ત્રી સેવન જેવો મહાપાપ છે. શું કામ બીજાને માપવાનું? આપણે છે ને દુનિયામાં નવરા ઘણા છે. બીજાની બુદ્ધિનો માપદંડ કરનારા, કરિયાણાનું કામ કરનારા ઘણા છે. ચિલ્લરના ઘણા અર્થ હોય. આપણે તો હોલસેલ ધંધો એક જ છે, આત્મા સિવાય બીજું કાંઈ નહીં. તેલ લેવા જાય, ખ્યાલમાં આવ્યું? તો એટલે શું કમી છે, શું ખામી છે, એ રીતે તો જવાબ પણ હોય નહીં. ગઈકાલનું જે એણે સ્વાધ્યાય મોકલ્યા હતા, શરૂઆતમાં 2 મિનિટમાં એટલી સરસ વાત આવી. આપણે શાસ્ત્રમાં આવે છે કે પર્યાય અનિત્ય છે, સંયોગો અનિત્ય છે. તો પર્યાયની અધ્રુવતા અને અનિત્યતા અને સંયોગની અસારતાના ચિંતનમાં આપણે મુમુક્ષુઓ પણ પર્યાય બુદ્ધિનો જ પોષણ કરીએ છીએ. એણે એક વાત કરી સાથે, જે જો કે સિદ્ધાંતમાં જ છે, અનિત્ય ભાવનામાં નિત્યતાનું ચિંતન. શું કીધું? બોલો. અનિત્ય ભાવના ત્યારે જ કહેવાય, હા, જ્યારે નિત્યતા પર દૃષ્ટિ જાય અને નિત્યતાનું ચિંતન થાય તો અનિત્ય ભાવના કહેવાય. અનિત્ય ભાવનાની સફળતા નિત્ય ભાવનામાં છે. જેમ કે નદીની યથાર્થતા સમંદરમાં જઈને ભળવામાં છે. હાથમાં રાખી મૂકેલ પતંગની સાર્થકતા શેમાં છે? આભને આંબે. એ રંગબેરંગી પતંગને જોઈને એમાં જો હરક પદોડા થશો તો કોઈ દી આભને નહીં આંબે. એને જેટલા પ્રેમથી
એના પૂંછડી બાંધીએ છીએ ને, પૂંછડી બાંધીએ છીએ એટલે દેશના લબ્ધિ, કરણ લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ, આખી વિધિ છે એને અનંત આભમાં ઉડાડવાનો પાયો છે. એ જેટલી દયાભાવ, જેમ કોઈ નિર્ગ્રંથ મુનિ ભગવંતો સત્પાત્ર જીવને દીક્ષા આપે ને, શું કીધું? જેમ કોઈ સત્પાત્ર જીવને આચાર્ય મુનિ ભગવંતો ગણધર જેવા હોય, આગમ કુશળ હોય, એ જેમ એમને દીક્ષા આપે ને અને પછી એને પોતાની સાધના માટે માર્ગે મૂકી દે. મને દૃષ્ટાંત યાદ આવે છે, પુષ્પદંત અને ભૂતબલી દર્શનાચાર્ય પાસે આવ્યા, 3 દી બોલ્યા નહીં, પછી 2-3 દિવસ જ્ઞાન આપ્યું, પછી કીધું કે હવે તમે તમારી સાધનામાં લાગો, મને અંતરાય નહીં થાવ, મને અંતરાય નહીં કરો. સમજાણો? આયપાઈ અનંતી કરુણાથી અને છોડીએ દીધા પરમ નિર્દયતાપૂર્વક. પરમ નિર્દયતા એટલે હિંસા નહીં, જેટલી કરુણાથી એમને આપ્યું એટલી જ નિર્દયતા, એટલે કોઈ દયાભાવ વિના જાઓ, તમે તમારે રસ્તે છો, તમારી આરાધનામાં અમે નહીં અને અમારી આરાધનામાં તમે નહીં. હું તો એક વાત કરું, હજી કોઈની આરાધનામાં ખલેલ પહોંચાડવી એના જેવો કોઈ ઘોર અપરાધ નથી. એ ભલે પછી વ્યાખ્યાન હોય, સ્વાધ્યાય હોય, સાધર્મી હોય. પહેલો એક જમાનો એવો હતો કે એકબીજાને મળવા જવાનું હોય તો સીધા ઘરે જઈને ખાબક્યા. હવે છે ને સુવિધા, પૂછો તો કરાય એકબીજાને, મળવા આવીએ, અનુકૂળતા છે કે નહીં, ન જાણે તમે કેવી સ્થિતિમાં હો, સામેવાળા કેવી હાલતમાં હો. સમજાય છે? આ એક સામાજિક વિવેક છે ને, સમજાય છે? તો અમે તમારી આરાધનામાં અંતરાય ન બનીએ. હા, કોઈ અમને નડ્યા તો વારે ગયા, અમારું તો આ છે ને, ઊભા થઈ અમે કોઈને ના નડ્યા. મને ખરેખર હું તમને કહું, બહુ હું નિરીક્ષણ કરતો હું, જેને બહુ ઉતાવળ હોય, સમય થયેલો હોય, 10 વાગે ઊભું થવાની જ ઉતાવળ હોય, 10 કે 10:15 ઊભું થઈને નીકળવાની ઉતાવળ હોય, એ કહે કે નહીં કહે, પણ મને વિચાર જરૂર આવે, અરે રે, આની આકુળતામાં આપણે નિમિત્ત બન્યા. ઘણા તો મોડે મોડ કહેતા પણ હોય છે, લાગણી વધારે ધરાવતા હોય ને એટલે મોડે મોડ કહેતા હોય, પણ હું પ્રભાવિત ન થવા દઉં. મારી મસ્તી 11:15 સુધી હાલે તો 11:15 સુધી હાલે, ગઈકાલે 10:30, પરમ દિવસે 11:15. આપણે તો ધૂનવા માટે જ બેઠા છીએ ને, આપણે તો માણવા માટે જ બેઠા છીએ ને, જગતનું જગત જાણે. મને રવિન્દ્રભાઈ પંડિતજીની ટેવ બહુ સારી લાગે, એટલે આમ એની મસ્તી પ્રમાણે એને કરવું હોય તો 10 મિનિટ પ્રવચન કરે તો 1/4 કલાક કરે, 1.5 કલાક કરે. ઘણીવાર આવીને ગાદી ઉપર બેઠા હોય, નહીં બોલે તો નહીં બોલે. ઘણીવાર તો એવાય પ્રસંગો બન્યા છે, સ્વાધ્યાય પહેલાં એ દર્શન માટે આવ્યા હોય અને જઈને વેદી પાસે બેઠા 2 કલાક 3 કલાક ઊભા જ નહીં થયા, ભલે લોકો રાહ જુએ. નામ નહીં કહું, પણ એક બેન બા બ્રહ્મચારી માથાકૂટ કરવા એની પાસે ગયા, તમને પછી નામ કહું. 3 દી રહ્યા ત્યાં, 2 હતા ભેગા, બીજા પણ કંઈક 3-4 જણા થઈને ભેગા થઈને ગયા. એને સમાચાર મળ્યા કે ફલાણા ઠેકાણેથી 3-4 જણા આવ્યા છે અને એમના કેટલાક પ્રશ્નો છે અને શંકાઓ છે, એનો આપ સમાધાન કરો અને આપણે સ્વાધ્યાયમાં. એ રોજ મંદિરે આવે, દર્શન કરીને સ્વાધ્યાયમાં બેસી જાય, 100-150 લોકો બેઠા હોય, એ બોલે જ નહીં. 3 દિવસ વ્યાખ્યાન જ ન કર્યું, બોલ્યા જ નહીં.
આ લોકો કંટાળીને ત્યાંથી નીકળી ગયા. પછી ત્યાંના લોકોએ પૂછ્યું કે પંડિતજી 3-4 દીથી બોલ્યા કેમ નહીં? પછી એટલું જ બોલ્યા, વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. આ હોય છે આત્મમસ્તી. એટલે અમે તમારી આરાધનામાં નડીએ નહીં, તમે અમારી આરાધનામાં નડોમાં. ખ્યાલમાં આવ્યું? એમ કહેવાનો અર્થ એવું છે કે અનિત્ય ભાવના, સાંભળજો, માત્ર પર્યાય અને સંયોગોની સંસારની અનિત્યતાનું ચિંતન, માત્ર કહું છું, માત્ર પર્યાયો અને સંયોગોની અનિત્યતાનું ચિંતન, શૈલાબેન, માનો કે ન માનો, ક્યાંક એ આર્ત ધ્યાન છે. બહુ સાવધાનીથી બોલું છું. શું કીધું? કોઈ જોને અમારી ચિંતા જ નથી કરતા, એ ફરિયાદ શું છે? આર્ત ધ્યાન છે. સંયોગોની શિકાયત છે. ઉદયની વિચિત્રતા પ્રત્યેનો અણગમો છે. સહો કર્યા છો તો સહો, બાંધ્યા છો તો ઉદયમાં તો આવવાના જ. ઉદયમાં આવ્યા છે તો ભોગવો. જ્ઞાની હો કે અજ્ઞાની, સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. બાંધ્યા છો ને બહુ હોશે તો ઉદયમાં તો આવવાના જ. ઉદયમાં આવ્યા બાદ પછી સહારો કેમ શોધો છો? બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ. કાકા પૂજ બેનશ્રીની આ પંક્તિ છે, બોલમાં આવે છે, બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ. બાંધ્યા હતા ત્યારે છે તો ને, ઉદયમાં આવ્યા બાદ હવે શું કામ રાડારાડી કરો છો? એ આર્ત ધ્યાન છે. એટલે સંયોગ માત્રની દૃષ્ટિ, પર્યાય માત્રની દૃષ્ટિ, પર્યાય માત્રની ફરિયાદ. શું કીધું? પર્યાય માત્રની ફરિયાદ એ આર્ત ધ્યાન સિવાય કાંઈ નથી. મેં આ વાત એને ન કરી, અશોક પ્રદીપજીભાઈને, પણ આ વાત છે. પર્યાય માત્રની ચિંતન ધારા એ આર્ત ધ્યાન છે. નિત્ય સ્વભાવ ભાવનું ચિંતન અને એનો જોર વર્તે એનું નામ ધર્મ ધ્યાન છે. આટલી બધી આ, એટલે કહેવાનો અર્થ એવું છે કે અનિત્ય ભાવનામાં પણ નિત્યત્વનું ચિંતન, બસ મૂળ વાત એટલી. પર્યાયે અનિત્યપણું, પણ દ્રવ્ય સ્વભાવે તો નિત્યપણું. જો આમાં એક પંક્તિ કેટલી સરસ લખી છે, દુઃખમયી પર્યાય ક્ષણ ભંગુર સદા કૈસે રહે. આ બધી પર્યાયની વાત થઈ. અમર હૈ ધ્રુવ આત્મા વહ મૃત્યુ કો કૈસે. આપણે જ્યારે પણ એક જમાનો એવો હતો, રાજા રાણા છત્રપતિ, જેમ ઉઠમણામાં ને પ્રાર્થના સભામાં આપણે ચાલુ થઈ જઈએ છીએ. હા, અને રાજા રાણા છત્રપતિ પણ એવા વૈરાગ્યને એવા રાગડામાં ગાય કે સામેવાળાને રડવું જ આવે. ભાવના રોવા માટે છે. એક મિત્ર હતા, હવે એ દુનિયામાં રહ્યા નહીં, પણ કે પંડિતજી સવારે છે ને અપૂર્વ અવસર સાંભળવાનું મન નહીં થાય ને દુકાને જ જવાનું મન નહીં થાય સાંભળીએ તો. એના માટે તો સાંભળવું. સવારે વૈરાગ્યને અપૂર્વ અવસર સાંભળીએ ને તો દુકાને જવાનું મન નહીં થાય, તો પછી સાંભળો જ. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદને એના સંસ્કારો દ્રઢ થશે. સંયોગમાં વિયોગ વસેલો છે, ભોગમાં રોગ વસેલો છે, હર્ષમાં વિષાદ વસેલો છે. વિચારો. પરમ સત્ય તો એટલું જ છે, સાતા કી સહેલી અકેલી ઉદાસીનતા. કાયા મેં મરણ, એવું લખ્યું છે બનાસદાસજીએ. હાંસી में विषाद बसे, काया में मरण बसे, भोग में रोग बसे. આ રૂપ યૌવનમાં છીનતા. સવારે સોહામણા હોય, સાંજ સુધી તો રોગોથી ઘેરાયેલા હોય. ધનજીભાઈ, સવારે તો હરકા બેસીને તો
બેઉ જણા ચા પીધા છે ને બપોરે ખબર પડી ગઈ 108 આવીને એને હોસ્પિટલે લઈ ગયા અને હાંજ પડે ત્યારે તો ખબર પડી ગઈ ભાઈ સાહેબ તો વયા ગયા. બીજે દિવસે તો ઉઠમણું હોય, આવવાનો વાયદો કરીને ગયા, પોતાનો જ કાર્યક્રમ, પોતાની જ ગેરહાજરી. આજે સમાજે માળા પહેરાવી, આવતીકાલે ચંદનની માળામાં ફોટામાં ફ્રેમ થઈને પોતે જ બેઠા હોય. વિચારો તમે આ બધું શું કહેવા માગીએ છીએ. અનિત્યતામાં નિત્યત્વનું ચિંતન. દુઃખમયી પર્યાય ક્ષણભંગુર સદા કૈસે રહે, અમર હૈ ધ્રુવ આત્મા વહ મૃત્યુ કો કૈસે. મૃત્યુની વાત જ શું કામ કરે છે? તો આત્માને મૃત્યુ છે. રોજ તો રાગડાતા નહીં છે, જન્મ જરા મૃત્યુ વિનાશ નાય જલમ નિર્વપામિતિ સ્વાહા. તો જળમાં જેવી શીતળતા છે, ચિત્તમાં એવી શીતળતા ધરો. હું જન્મું, હું મરણું, એ મરણ કરું, એ તાપ છે, એ શીતળતા નથી. હમણાં 2 દિવસ પહેલાં એક સ્વાધ્યાયમાં વાત કરી હતી. ઘણા તપ કરે, ઘણા તાપ કરે, ઘણા સંતાપ કરે, ઘણા તો એવા સંતાપ કરે એના સંતાપને જોઈને સામેવાળા પ્રતપ્ત થઈ જાય. અરે આ તપનો માર્ગ છે, તાપનો માર્ગ નથી. તાપ એટલે ઉકળાટ. હાય 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 શું થશે, શું થશે, થવા યોગ્ય થશે, પણ તારા સ્વીકાર કરવાથી એ થવા યોગ્ય નહીં થાય. શૈલાબેન, થવા યોગ્ય થશે એ એને જેમ સ્વીકારો એમ જ થશે. તું એને સ્વીકાર કરે છે માટે એ થશે એમ નહીં. કેટલી કેટલી ગજબની નિરપેક્ષતા છે, કેટલી શાંતિ, કેટલો સમાધાનનો માર્ગ છે. અમર હૈ ધ્રુવ આત્મા વ્રહ મૃત્યુ કો કૈસે વરે, ધ્રુવધામ સે જો વિમુખ વહ પર્યાય સંસાર. જો સંસારની આટલી જ વ્યાખ્યા, સંસારને આટલી જ વ્યાખ્યા. ધ્રુવધામ સે જો વિમુખ વહ પર્યાય ही संसार है. ધ્રુવધામ કી આરાધના આરાધના કા સાર. જો આસારમાં સાર, આસારમાં પણ સાર શોધો. શોધો શ્રુત કા સાર. એક પંક્તિ આવે છે, શોધો શ્રુત કા સાર. શું કીધું? એકવાર બોલો તો બધાય. શું કહેવા માગે છે? તમે શ્રુત વાંચીએ છીએ એમાંથી સાર તો કાઢો. શોધો શ્રુત કા સાર. અંધેરા, સાંભળો, અંધેરા हटने का नाम नहीं लेता, सूरज अब तेरे निकलने का समय आ गया. અંધારા તરફ જોયા રાખીએ તો રોવાનો જ આવશે વારો. હટને કા નામ નહીં લેતા. ઠીક, કાંઈ વાંધો નહીં. હે सूरज, उगने का समय आ गया. श्रेष्ठ ने वरो. ध्रुवधाम से जो विमुख वह पर्याय ही संसार है, ध्रुवधाम की आराधना आराधना का सार है. जो अनित्य भावना, संयोग क्षण भंगुर सभी. સાંભળજો શૈલાબેન, એ જે મેં ગાથા કાઢીને બેઠો છું ને 182-83, મને તો એમાં દરિયો દેખાય છે 3-4 દિવસથી. એમાં નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર, અરે કારણ શુદ્ધ પર્યાય, દ્રવ્યની ભિન્નતા, પરની તો ભિન્નતા જ, પણ દ્રવ્યની ભિન્નતા, પર્યાયની ભિન્નતા. દ્રવ્ય અને પર્યાયની ભિન્નતામાં વિકારી પર્યાયની ભિન્નતા
અને નિર્વિકારી પર્યાય અને દ્રવ્ય સ્વભાવની અભિન્નતા. અને આજે તો વળી કમાલ થઈ, જો કે ઓલી નિર્મળ પર્યાય પણ ત્રિકાળ દ્રવ્ય સ્વભાવથી ભિન્ન જ છે, એનાય પ્રદેશ ભિન્ન છે, પણ અત્યારે એ નથી લેવું. એમ કહીને ક્ષણિક સત ક્ષણિકમાં, ત્રિકાળ સત ત્રિકાળમાં. ત્રિકાળ સત જુદું, ક્ષણિક સત જુદું, પર તો જુદા જ, ત્રણ કાળ માટે જુદા. એમાંય સ્વપર પ્રકાશકની વાત, એમાં સદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહાર નહીંને અપેક્ષાએ દુનિયાભરની ભિન્નતા, લોકાલોકની ભિન્નતા. સદભૂત વ્યવહાર નહીં, આ હા હા, જો ગુણભેદોની સ્થાપના અને ગુણભેદોથી ભિન્નતા, અને સદભૂત વ્યવહાર નહીંમાં જ વળી પાછા વિકારી પર્યાયોની ભિન્નતા, અને નિર્વિકારી મોક્ષ માર્ગ રૂપ પર્યાયી આધાર, અને એને આધારે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ, એ જાણન ક્રિયાઈ આધાર, જાણન ક્રિયાઈ આધાર, અને જ્ઞાનમય આત્માઈ આધેય. અને વળી પાછું કીધું જો કે, બોલો શું બોલ્યા હશે? બોલી ગયો હમણાં થોડીક વાર પહેલાં જ. તમે લોકો કેવળ સાંભળો નહીં, હા, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. પરની ભિન્નતાની વાત તો બહુ જુદી, દેહની ભિન્નતાની તો વાત જ નથી, વિકારની એ વાત નથી. અરે નિર્વિકારી મોક્ષ માર્ગની જે પર્યાય છે એ પ્રગટ થયેલી પર્યાય છે, એટલે ત્રિકાળ સત સ્વભાવ ભાવ રૂપ જે ઉપયોગ છે એ ઉપયોગથી ઓલો જે ઉપયોગ, જે શુદ્ધ જાણન ક્રિયારૂપ પરિણામ છે, એ આનાથી જુદો છે. એનો એ આધાર છે, આનો એ આધાર છે. એના ષટકારકો સક્રિય છે, ધ્રુવના ષટકારકો નિષ્ક્રિય છે. નિષ્ક્રિય ધ્રુવ ષટકારકો, એને લીધે ધ્રુવ ધ્રુવમાં છે. જિનેન્દ્ર અર્શના બધાય લેજો તમે લોકો પુસ્તક, જિનેન્દ્ર અર્શના પુસ્તક લેજો. એમાં પંચબાલેથીની પૂજામાં બહુ સરસ એની ચર્ચા આવે છે. હું લઈશ હમણાં થોડીક વારમાં, ખ્યાલમાં આવે છે. ધ્રુવના ષટકારકો ધ્રુવ ભાવમાં, એટલે જ કહેવાય ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ. પણ એ ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ પર્યાય મુખે પરિણમનની ઓથે સમજાવવામાં આવે. ધ્રુવ છે ખબર કોને પડે? ધ્રુવનો ધ્રુવ આભાસ ભાસ પ્રતિભાસ કોને થાય? કોણ કરે? એ સંચેતન કોણ કરે? એ વેદન કોણ કરે? અધ્રુવ કરે. દ્રવ્ય બોલાય ત્યારે પર્યાય બોલાય. કેતનભાઈ થોડું કોમ્બિનેશન ખ્યાલમાં હોવું જોઈએ. સીતા અને રામ કોણ હતા? પતિ પત્ની. બાળ મંદિરમાં ભરતી થાવ, ભણતર બહુ જરૂરી છે. હજી રામ અને સીતા પતિ પત્ની હતા. સીતા અને રામ પતિ પત્ની નહોતા, પત્ની પતિ હતા. સમજાય છે આપણું ભણતર કેટલું ઊંધું છે બધું. લૌકિક ભણતરમાં સાવ આપણે મીંડા વાળીએ છીએ. ભાષાકીય દારિદ્ર્ય છે આ. એટલે ટોડરમલજી સાહેબે લખ્યું છે કે થોડા બહુ ન્યાય વ્યાકરણ કા અભ્યાસ. તો ધ્રુવનો ધ્રુવમાં પ્રતિભાસ. અચ્છા, ઓલો ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ એ ધ્રુવ પ્રતિભાસ કે અધ્રુવ પ્રતિભાસ? છેલ્લા બેન બોલો. હા, હરે આ બાલ સભી ગોપાલ સુલભ સબકો चिन्मय अभिराम. ये तो अरे ज्ञान की प्रतिपल उठे, तो प्रतिपल कीधું ને. અને ઝાંકતા ઉસમે આત્મ રામ. સોમવારે મંગળવારે નહીં, પરિશ્રમ પરવું પૂરતું નહીં. જેમ મુમુક્ષુ 8-10 દિવસ માટે ઝાંકે અને વળી પાછો. એક વાત કરું, બહુ અંદરની પીડાની વાત. મને ખબર નહીં, કાલે બપોરે એટલો ગજબનો સ્વાધ્યાય મારો ચાલતો હતો, એટલો આનંદ આવતો હતો. મને એક વિચાર આવ્યા, હવે રવિવારે સ્વાધ્યાય બંધ રાખવું જોઈએ. સમજનારા સમજી ગયા. કેમ કે હવે સ્વયંભૂ જાહેર રજા જેવો માહોલ હોય છે રવિવારે. મને એમ તો કોના માટે સ્વાધ્યાય કરવાનો?
કેટલો મહિમા છે આપણને આના પ્રત્યે. કમનસીબે તો રાત્રે તો હોતું જ નથી, આપણે લેતા જ નથી વર્ષોથી. એ લાભાંતરાય દાનાંતરાય જે પણ કહો, પણ હવે તો એવું લાગે કે સવારનું પણ આપણે થોડુંક વિરામ લેવો જોઈએ. કરીશું 1-2 કીધા વગર જ કરીશ અભ્યાસ, કેમ કે એ બહાને દર્શન તો થશે તમારા. થોડોક એમાં મને તો ભવ સ્થિતિ આદિનું નામ દેખાય છે, આત્માર્થતાને છેદવાના અપલક્ષણો દેખાય છે. અરે સ્વાધ્યાય તો રોજનો ખોરાક છે. ખ્યાલમાં આવ્યું? તો આ અનિત્ય અને નિત્યમાં નિત્યત્વને સાંભળો ને, તો ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ. એ ધ્રુવ પ્રતિભાસ કે અધ્રુવ પ્રતિભાસ? બોલો. પ્રવચન સારમાં એક વાત આવે, પર્યાય માત્ર સ્વકાળે ત્રિકાળ વિદ્યમાન હોય છે. વારંવાર નહીં બોલું, પકડજો. પર્યાય માત્ર સ્વકાળે ત્રિકાળ વિદ્યમાન હોય છે. તો એ પર્યાય જે સ્વકાળે હોય છે એ ત્રિકાળ દ્રવ્યનું સંચેતન કરે છે. તો એ ત્રિકાળનું સંચેતન ત્રિકાળ સંચેતન કરે છે કે કેવળ સ્વકાળે જે ક્ષણિક છે એ ક્ષણભરનો જ સંચેતન કરે છે તો ખરી સ્વકાળે ત્રિકાળ, પણ ત્રિકાળનું સંચેતન કેવું? પર્યાયે જુઓ તો ક્ષણિક સંચેતન પણ, અને સંચેતનની અપ્રતિહત અવ્યાબાદ ધારા પ્રવાહની અપેક્ષાએ જુઓ તો ત્રિકાળ. ચલો એ બધું જવા દો, તમે એ શ્રદ્ધા અને પર્યાય અને દ્રવ્ય દ્રષ્ટિ જવા દો. પણ ઓલી જે વેદન માત્ર પર્યાય છે ને, અલિંગ્રહણનો 20મો બોલ, વેદન માત્ર અનુભૂતિ માત્ર જે પર્યાય છે, એ પર્યાય માત્ર જે છે, પર્યાય માત્ર જે છે, એના રૂવે રૂવે, એના રોમ રોમમાં, એના તસુ તસુમાં, એના ચપ્પા ચપ્પા પર પર્યાયનો સામ્રાજ્ય છે કે દ્રવ્ય સ્વભાવનો સામ્રાજ્ય છે? તો દ્રવ્ય સ્વભાવનો સામ્રાજ્ય છે. તો સ્વકાળે એ ત્રિકાળને ત્રિકાળ જીવી ગઈ. આનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. શું પ્રવચન સાર, શું નિયમ સાર, શું સમય સાર! આ 1-2 કલાકનું કામ જ નથી. આના માટે તો દરેક શ્વાસ સમર્પિત કરો તોય ઓછું છે. 2-4 કલાક તો એ બહુ બહુ સ્થૂળ વાત છે, બાળ મંદિર જેવું લાગે. હમણાં સુપ્રભાતમનો જો સ્વાધ્યાય લીધો હતો ને આપણે શનિવારે જ લીધો હતો ને, શનિવારે કે શુક્રવારે, શનિવારે લગભગ, શનિવારે જ. ગઈકાલે મુંબઈથી એક મુમુક્ષુ બેનનો ફોન હતો, મને કહે કે સુપ્રભાતમનો હજી મારે સાંભળવાનું બાકી છે. મેં મજાકમાં વાત કરી, હજી સુપ્રભાત આવ્યો જ નહીં? મેં કીધું 24-36 કલાક થયા. મેં કીધું એવું લાગે સ્વાધ્યાય ભેંટવા આવે આપણને, પણ આપણે એને ભેંટીએ તો ને. વંદનાબેન આજે ગુરુદેવશ્રી બોલ્યા, ભેંટો તો થયો છે, પણ કોનો ભેંટો થયો છે? અનાદિકાળનો. જેનો થવો જોઈએ ભેંટો એનો નથી થયો. પાના નંબર કોઈ બોલતા નહીં. કેતનભાઈ બતાવો મને ક્યાં છે આજના પ્રવચનમાં, ઝડપથી કાઢો, ફટાફટ બતાવો. એટલે ભેંટવાળી વાત ક્યાં આવી બતાવો. તમે લોકોએ શોધી રાખજો, પછી હું કહું ત્યારે પાના નંબર બોલજો. ક્યાં એવું ભેંટો ભેંટેલો છે અનાદિકાળથી? કોને ભેંટેલો છે? ગુરુદેવશ્રી શું કહેવા માગે છે એમાં?
એક વાત કરી હતી આજે ગુરુદેવશ્રી બહુ સરસ, તારે આ ભાવમાં આવવું જ પડશે. આ ભાવમાં આવ્યા વિના ક્યાંય એનો નિવેડો નહીં આવે. તો આમાં આવવું તો પડશે, આવ્યા વિના તો બેડો પાર તો નહીં જ થાય. મળ્યું બહેનો ભેંટવાળી વાત? બોલો, ભેંટવાળી વાત આવી ને આજે? અનાદિકાળથી શેનો ભેંટો કરેલો છે, જેને ભેંટવો જોઈએ એને તો ભેંટ્યો જ નથી. હા કે તમે મળ્યું કે નહીં? ન મળ્યો? કાંઈ વાંધો નહીં, શાંતિથી ઘરે ગોતજો. 5 નંબર નહીં કહીએ અમે. બહુ સરસ વાત છે, પણ હવે શોધવામાં સમય વેડપતા નહીં. કેવી અલૌકિક અને ગજબની વાતો ચાલે છે. મને 4-5 દિવસથી એ જ વિચાર આવે કે એક વસ્તુ બીજી વસ્તુની નથી, એમાં ષટકારકો કાઢે. એક વસ્તુ બીજી વસ્તુની નથી એમ કહીને કોઈ સાથે કોઈનો આધાર આધેય સંબંધ નથી. સાંભળજો, આધાર ષટકારકોમાંનો એક છે. બેન શૈલાબેન, આધાર છે ને એ ષટકારકોમાંનો એક છે, છેલ્લો કારક. પણ એ આધાર કહેતા આધાર નથી એમ કીધું તો એના પહેલાંના 5 કારકોની સફાઈ છુટ્ટી એમાંથી થઈ ગઈ. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન. શું સમજાણું? આધારને જ ચોકડી મારીને કોઈને આધાર નથી, એનો અર્થ કોઈનો કરતા નથી, કોઈનો કર્મ નથી, કોઈનું કરણ સાધન નથી, કોઈનો અપાદાન સંપ્રદાન નથી, અપાદાન નથી. બાકી બધા કારકો તો છૂટી જ ગઈ, એને તો રજા જ આપી દીધી. મૂકી દીધું ને એને. એક એવો પણ અંતર્ગર્ભિત ગહેન ભાવ એમાં પડેલો છે. બહુ ઝીની વાતો ગુરુદેવશ્રી એમાં કાંતે છે. એક વખત તો એવું બોલ્યા, તારો ભાવ એ તારો આત્મભાવ, બીજો બધો ભાવ એ અનાત્મ ભાવ. અનાત્મ ભાવ તારા આત્મભાવનો આધાર આધેય સંબંધ નથી. પછી એક ભાષા એમાં આવી કે એક વસ્તુત્વનો એમાં એક વસ્તુપનાની અનુત્પત્તિ છે. કેવી ગજબની શૈલી! હા, એક વસ્તુપનાની એને અનુત્પત્તિ છે. જાનન ક્રિયારૂપ એ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ જ આધાર આધેય સંબંધ છે. માટે જ્ઞાન જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, ક્રોધાધિકમાં નહીં. પરને કાઢે, પર્યાયને કાઢે, વિકારી પર્યાયને કાઢે, નિર્વિકારી પર્યાયને કાઢે, પર્યાય માત્રને કાઢે અને દ્રવ્ય સ્વભાવ ભાવને નિખાલસ ઊભું કરે. અપેક્ષા બધી આવે. મને લાલચંદભાઈની એક વાત બહુ ગમે કે જ્યાં અપેક્ષાથી વાત ચાલતી હોય ત્યાં હંમેશા નિરપેક્ષ તત્વને કાઢવો. શું કીધું? ગુરુદેવશ્રીની ભાષામાં કહું, શક્તિઓની વાત ચાલતી હોય ત્યાં શક્તિવાન સ્વભાવને લઈને ઊભું થવું. જ્યાં ભેદોની ભાષા ચાલતી હોય, અરે પ્રકરણ ભેદોનો ચાલતો હોય, ત્યાં અભેદ તત્વને લઈને ઊભા થવું. જ્યાં પુણ્ય ને પાપની ચાલતી હોય વાત, ત્યાં શુદ્ધ ધર્મને લઈને ઊભું થવું. જો મુનિરાજોના ઉપર ઉપસર્ગ થાય છે કે નહીં? મુનિરાજોના ઉપર ઉપસર્ગ થાય કે નહીં? તો ઉપસર્ગ જે થાય તો ઉપસર્ગમાં ઉપસર્ગને લઈને ઊભા થાય કે નિરુપસર્ગ ભગવાન આત્મ સ્વભાવને લઈને ઊભા થાય? શું લઈને ઊભા થાય? કાળ ભલે ને ઉપસર્ગનો છે, ઉપસર્ગના કાળે પણ પારસનાથ કમઠ તરફ દ્રષ્ટિ ન કરે, દ્રષ્ટિ સ્વરૂપ દ્રશ્ય સ્વરૂપ ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરીને કેવળ જ્ઞાનને લઈને ઊભા થાય છે. ને ગજબની વાતો.
ભેદોના કાળે અભેદ પર દ્રષ્ટિ, વિકારના કાળે આહાહા, વિકારના કાળે પણ નિર્વિકલ્પ નિર્વિકાર સ્વભાવની દ્રષ્ટિ. એવા બધા અદ્ભુત રહસ્યો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આપણને સાંભળવા મળે છે. આજે 170મી ગાથા અદ્ભુત જ્ઞાન ભાવનાની વાત જે ગઈકાલે લીધી હતી એને આધારે આજે જે ગુરુદેવશ્રીએ રમઝટ બોલાવી છે, બહુ બહુ ગજબની બધી ચર્ચા. સ્વભાવવાદ અને વિભાવવાદની ચર્ચા તો કાલે પૂરી થઈ, પણ જે આજે પણ જે મૂળ કળશને આધારે 286મો કળશ તો જો કે સમજો ને કે થયું હતું પૂરું, પણ થોડીક એની ચર્ચા બાકી હતી. 286મો કળશ 170મી ગાથા ઉપરથી જ્ઞાન જીવથી અભિન્ન છે, અભેદ છે, તેથી તે આત્માને જાણે છે. હું શું કહું આપને, બેનો સાંભળો, પુસ્તકમાં ગ્રંથમાં જ નહીં જોયા રાખો, વાત સમજો. આપણે ગુરુદેવને માનીએ ને, આપણે ગુરુદેવ શ્રી મય છીએ કે નહીં, તો આપણા રોમ રોમમાં કોણ હોવા જોઈએ? અરે બોલો. આપણે સોનગઢને માનીએ ને, સોનગઢના સિદ્ધાંતો આપણા માટે સર્વસ્વ ને, તો આપણા વિચાર દશાએ, શ્રીમદજીની ભાષામાં કહીએ, આપણી આચરણ દશાએ, મુખ્ય નહીંના હેતુએ, શુદ્ધ નહીંના હેતુએ આપણામાં શું વર્તવું જોઈએ? પંચ પરમેષ્ઠીને આપણે માનીએ ને, તો આપણામાં શું વર્તવું જોઈએ? પંચ પરમેષ્ઠીના સૂત્રો સિદ્ધાંતો વર્તવા જોઈએ કે નહીં? સમયસારને માનીએ ને, તો આપણા ચિંતન મનન વિચારમાં શું દોડવું જોઈએ? અરે દીકરાના શરીરમાં કોનું લોહી દોડે? બાપનું. તો આપણા બાપ તો પંચ પરમેષ્ઠી, આપણા બાપ તો ગુરુદેવશ્રી, આપણા બાપ તો દેવગુરુ ધર્મ છે ને, તો આપણા અભિપ્રાયમાં, આપણા ચિંતનમાં, આપણા મનનમાં શું દોડવું જોઈએ? આપણે વીતરાગીને ભજનારા છીએ ને, તો આપણા ચિંતન મનનમાં શું દોડવું જોઈએ? વીતરાગતા દોડવી જોઈએ. બરાબર, દોડવું જોઈએ. પણ દોડે છે શું? દોડવું તો જોઈએ. અરે જ્ઞાન અને આત્મા તો અભેદ છે ને, તો જ્ઞાન અભેદ આત્મ સ્વભાવ સાથે છે, તો આત્માને નહીં જાણે? ન જાણે તો એના જેવી શરમજનક વાત કહીએ નહીં. જો નાલાયક દીકરો હોય, બાપનું નહીં માને, બાપ ઘરમાંથી કાઢી મૂકે, છાપામાં આપે, આની હારે અમારો કાંઈ સંબંધ છે. પેદા તો તમે જ કર્યા છો, તમારું જ સંતાન છે, એનામાં લોહી તો તમારું જ છે, પણ એ નાલાયક છે ને, માનતું નથી અમારો. એમ જ્ઞાન કેવળ શાસ્ત્ર જ્ઞાન કરીને જ્ઞેયોને પ્રસિદ્ધ કરે છે ને, જ્ઞાન ભાવને પ્રસિદ્ધ નથી કરતો ને. એ લાલચંદભાઈ બોલતા, પહેલી વખત મારી જ્યારે મુલાકાત થઈ ત્યારે મને એમ પંડિતજી કરીને એને પૂછ્યું, સાવ મારો તો ત્યારે 20-22 વર્ષની ઉંમર. મને કહે કે पंडित તમે પરીક્ષામાં ભણ્યા? हाँ पंडित. मैं कह बाबूजी पंडित जी हम पढ़े हुए हैं. मैंने कहा कि वो हेत्वाभास का एक प्रकार आता है, पता है कौन सा? असिद्धत्व हेत्वाभास. मैंने ये असिद्धत्व हेत्वाभासની વાત કરી એણે, કે જે હેતુ સાધ્યને સિદ્ધ નહીં કરે એને અસિદ્ધત્વ હેત્વાભાસ કહેવાય. તો ત્યારે તો હજી ફ્રેશ ભણીને જ આવ્યા હતા અમે, પણ કેટલી મર્મની વાત. અરે સાધન તો સાધ્યને સિદ્ધ કરે ને, જે અસાધ્ય છે એને સિદ્ધ કરે. એને સિદ્ધ કરે કે નહીં કરે એ જવા દો, પણ સાધ્યને સિદ્ધ નહીં કરે ને તો એ નકામો છે. દશરથની આજ્ઞા નહીં માને રામ જ નથી, માને એ રામ. શું કીધું? એમ જીનને માને એ જૈન. જીન તો ઘટઘટ અંતર જીન બસે સ્વભાવ. એને જે માને, એનું જે માને એ જૈન કહેવાય, બાકી બધા અજૈન. એમ પર્યાય એ જ પર્યાય કહેવાય જે દ્રવ્યનું માને, દ્રવ્યને માને. દ્રવ્યને નહીં માને, દ્રવ્યનું નહીં માને, એને પર્યાય જ ન કહેવાય. તમને બધું ગાંડપણું જેવું લાગતું હશે ને? ગાંડપણું નથી, આ મસ્તી છે. કહેવા એ માગે છે જ્ઞાન જીવથી અભિન્ન છે, તેથી તે આત્માને જાણે છે. જો જ્ઞાન આત્માને ન જાણે તો તે જીવથી ભિન્ન ઠરે. નાખો એને અલોક આકાશમાં. જો કે આમાં
નૈયાયિક અને વૈશેષિક મતનું ખંડન છે. મતાર્થપણું એ છે. એ લોકો એમ માને દ્રવ્ય જુદો છે, વસ્તુ જુદી છે અને ગુણો બધા જુદા રહે છે. અને સમવાય સંબંધથી પછી બેઉ ભેગા થાય છે. જેમ બે વસ્તુ વચ્ચે ફેવિકોલ મૂકો તો એ પછી બેઉ ભેગા થાય. આ બે ચોપડાને ભેગા રાખવું હોય તો ફેવિકોલ ચોંટાડો વચ્ચે, તો સમવાય છે ને ફેવિકોલનું કામ કરે. દ્રવ્ય જુદો, ગુણ જુદા અને બંને ભેગા થાય. અને ખબર એ લોકો એમ કે મોક્ષ જ્યારે થાય ને જીવને, મોક્ષ જ્યારે થાય ત્યારે ગુણોનો અભાવ થઈ જાય છે. ગુણો રહેતા જ નથી, ગુણ રહે જ નહીં. ગુણ રહે તો મોક્ષ જ ન રહે. આ બહુ માથું ફરે એવું છે. અને આમાં બધું ભણીને આવ્યા છીએ. બધું એટલે તમે આમ ઉપલું માળ ખાલી જ થાય. 4-6 મહિના જો તમે એને વાંચો ને એના જેવા થઈ જાઓ. એટલે અમે લોકો એ વાંચતા 1-2 કલાક અને આ 4 કલાક વાંચતા. કેમ કે આ મોડું ન પડવું જોઈએ, આ ઢીલું ન થવું જોઈએ. હમણાં 3 દિવસ પહેલાં મેં કીધું હતું, તમે જે જુઓ ને 99% લોકો એમ જ જો ભાઈ દેહ છે, આ જીવન છે, ત્યાં સુધી ખાવાનું, પીવાનું, રખડવાનું, ફરવાનું, મોજ કરવાનું જીવન છે ત્યાં સુધી બધું છે. પછી તો બધી તો ફૂ કરીને ઉડી જવાનું છે, એટલે મોજ કરો. એ કોણ છે? એ ચારવાક છે. એને પુણ્યનો ભરોસો નથી, પાપનો ભરોસો નથી, મોક્ષનો ભરોસો નથી, આત્માનો ભરોસો નથી. એ ચારવાક છે. એ કેવળ વર્તમાન પર્યાયમાં પડ્યો છે. એટલે એ સ્વચ્છંદી, સ્વૈરાચારી, નિશ્ચયાભાસીપણાને પોષે છે. ખ્યાલમાં આવ્યું? જ્ઞાનમ તાવદ ભવતિ સુતરામ શુદ્ધ જીવ સ્વરૂપમ સ્વાત્માત્માતુમ નિયત મધુના તેન જાનાતિ ચૈકમ તચ્ચ જ્ઞાનમ સ્ફુટિત સહજાવસ્તયાત્માનમારાત નો જાનાતિ સ્ફુટમ વિચલા ભિન્નમાત્મ સ્વરૂપા. તો એ આત્માથી પછી જુદો જ ઠરે જો નહીં જાણે તો. મૂળ વાત તો એમાં એ છે. એમાં એ જ્ઞાન ભાવનાની વાત પણ કાલે કરી હતી. અને આજે ગુરુદેવશ્રી જુઓ, શરૂઆત જ ત્યાંથી કરીએ. આચાર્ય પોતે પોતાને માટે બનાવ્યું છે, પોતા માટે બનાવ્યું છે. એ સારમાં સાર છેલ્લે આમાં કહે છે. આ વાત બહુ માર્મિક હતી. આ વાત ખૂબ અંદરથી ખૂબ મહિમા લાવીને સાંભળવા જેવી વાત હતી. અને આચાર્ય પોતે પોતાના માટે લખે છે, નિજ ભાવના માટે લખે છે. એવી વાત આજે લગભગ 3 વખત ગુરુદેવશ્રીએ કરી. આજે 3 વખત કરી છે. પોતાના માટે કરી છે, નિજ ભાવના માટે કરી છે. એમાં આ વાત મૂકી, એમાં આ વાત આવી. આના તરફ થોડુંક જોર છે, હા, બહુ જોરદાર. ખરેખર મારી તો ભાવના એવી થાય છે, એમાં આ મૂકી. આ મૂકી એટલે પરમાગમોમાં ક્યાંય નથી મૂકી શૈલાબેન. એ અહીંયા મૂકી, નિયમસારમાં મૂકી. બોલ્યા આજે સમય સાર બનાવ્યા, પ્રવચન સાર બનાવ્યા, બધું જ બનાવ્યા, પણ નિયમસારમાં આ વાત મૂકી. શું કંઈક સમજાય છે? ભાવભાષણ થાય છે? હા, સમજાય તો સમજો ભાઈ, બહુ ગજબની વાતો છે. કરવાનું તો આ છે. કમસે કમ 6 વખત બોલ્યા છે. આને કહેવાય કર્તવ્ય દીક્ષા. એ કર્તવ્ય દીક્ષા જ તો આપણને સુહાતી નથી, એ જ તો આપણને ગમતી નથી. સમજાય છે? એવા સુવિધા ભોગી આપણે થયા છીએ. ક્યાંક બેંકની અમે ફટ દઈને ત્યાં જઈને બાઇક મૂકીને પાર્ક કરીએ. ચોકીદાર કહે પાર્કિંગ ઝોનમાં તમે પાર્ક કરો. અરે ભાઈ, મારું 2 મિનિટનું કામ છે, પણ પાર્કિંગ કરવાની આ જગ્યા નથી. કંટાળો શેનો? થૂંકવાની મનાઈ છે ભાઈ સાહેબ, ત્યાં જ થૂકશે. વિચાર તો કરો. જેની ના કહેવામાં આવે, ના પાડવામાં આવે, એ જ કરવાની કેવી અંદરની તાલાવેલી જીવની છે. કરવાનું તો આ છે. જો લાખ વાતની વાત પણ કરવાનું તો
આ છે. બેનો સાંભળો, બેઉ કાનીથી સાંભળો. ગુરુદેવ શ્રી ખબર ઓલા આ ઉપયોગમાં ઉપયોગ છે એમાં શું કીધા? જાનન ક્રિયા એમ લીધું, શુદ્ધોપયોગ એમ ન લીધું, એવું બોલ્યા. પછી એમ બોલ્યા, કાં શુદ્ધોપયોગ ન બોલ્યા? કેમ કે શુદ્ધોપયોગ તો ક્ષણવર્તી છે. શું બોલ્યા? એ તો બીજે સમયે તો શુદ્ધોપયોગ તો જો શુદ્ધોપયોગ તો જવાનો છે, ઉપયોગ રહેવાનો છે. હું તો ઉછળી પડ્યો આમ એ સાંભળીને. તો 3 વખત સાંભળ્યો એક ને એક વાતને, બહુ આનંદ આવ્યો. પહેલાં તો એમ કહી ગયા, શું કહી ગયા? આશ્રવને આધારે આત્મા નથી, શુદ્ધ પરિણમનને આધારે આત્મા છે, નિર્મળ મોક્ષ માર્ગને આધારે છે આત્મા, એવું કીધું. આધાર આદેશ સંબંધ. વળી પાછું જો કે એમ કરીને ઓલી પર્યાયની વાસ્તવિકતા પણ સમજાવી. સમજાય છે કે નહીં આમાં? અરે એ ઉત્પાદ વ્યયરૂપ દશા છે કે નહીં? અતિથિ છે કે નહીં? આગંતુક ભાવ છે કે નહીં? પર તો પરમાં રહ્યા. જેમ વિકારી આગંતુક ભાવ હતા એમ નિર્વિકારી ભાવ પણ સ્વભાવ નથી. 38મી ગાથામાં કહીએ પરદ્રવ્ય છે, પરભાવ છે, હેય છે. હોય છે પણ હેય છે. પણ એ જે હોય છે હેય છે ને, એ હેય છે, એ હોય છે, એમાં જ હોવાપણું હોય છે. આ વળી હું શું મીનાબેન બોલો? પર તો ઠીક છે, એની તો ઈ ન હેય છે ન ઉપાદેય છે, એ તો જ્ઞેય છે, એ પર જ્ઞેય. અસદભૂત વ્યવહારના એ પર જ્ઞેય. ઓલી વિકારી ભાવો આશ્રવ તત્વ એ તો હેય જ છે, હોય છે, હેય છે. ઓલો નિર્વિકારી ભાવ એ હોય છે, જોકે એ હેય છે. શું કીધું? જોકે એ હોય જ છે, એ હોય છે, પણ એ હેય જ છે. પણ શું કરીએ હવે? એ જે હોય છે, એ જે હેય છે, એ હેયમાં તો હોવાપણું હોય છે. એનું નામ ઉપયોગમાં ઉપયોગ છે. પણ ગુરુદેવ તમે કંઈક તો કહો. અમે કાંઈ નથી કહેવા માગતા, અમે એટલું જ કહેવા માગીએ છીએ, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ નથી. શું સમજાણું? શલાબેન બોલો, સમજાય છે કંઈક? હા, શું કામ પર્યાયને આશ્રય દ્રવ્ય છે એમ કહો છો? દ્રવ્ય દ્રવ્યને આશ્રય, પર્યાય પર્યાયને આશ્રય, ક્ષણિક ક્ષણિકને ભરોસે, ત્રિકાળ ત્રિકાળના ભરોસે. છતાં સમજવાનું તો એ જ છે, ઉપયોગમાં ઉપયોગ છે. આખું મેકેનિઝમ છે. હું તો એકલો ગાંડો જ થઈ જાઉં છું જ્યારે આમ વિચારું ને, એટલી મજા આવે. વાહ, ક્યાં તત્વની લીલા છે. જ્ઞાનીઓની ક્યાં હસ્તી કી મસ્તી મેં તું મસ્ત હો જા. આજે તો ખબર નહીં, મને આજે તો વિચાર થયા કે સોનગઢમાં જે ગુરુવાણી મંથન શિબિર છે, 11મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ, 3 દિવસના દરમિયાન મને તો આજે તો એ જ વિચાર થયા. આ 181 વાળી ગાથા જ લઈએ આપણે. જાણન ક્રિયા એમ કીધું, જાણન ક્રિયાને આધારે જ્ઞાન છે. વાહ, ઓલો જ્ઞાન અને આ જાણન ક્રિયા, અરે ગજબ કરો છો તમે. તો ઓલો એ જ્ઞાન, હા એ ત્રિકાળી જ્ઞાન. ઓલો જાણન ક્રિયા એ ક્ષણિક જ્ઞાન. ઓહો, વળી પાછું શું કહો છો? જાણન ક્રિયા રાગને આશ્રય નથી એટલે જાણન ક્રિયાને આશ્રય છે એમ કીધું. પણ જાણન ક્રિયા એ સક્રિય ક્રિયા છે અને ઓલું જ્ઞાન એ નિષ્ક્રિય તત્વ છે. નિષ્ક્રિય તત્વને સક્રિય ક્રિયાનો આશરો નથી. અનુભવ ખરો, આશરો નથી. કેમ કે દ્રવ્ય એને કહેવાય. બોલો, જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈની રાહ ન જોવી પડે. અરે કોઈને એટલે અહીંયા દ્રવ્યકર્મ ભાવકર્મ નો કર્મ તો નહીં, પર્યાયની રાહ ન જોવી પડે. પર્યાય મારું ધ્યાન કરે તો કરે, હું કોનું ધ્યાન કરું? હું તો ધ્યેય સ્વરૂપ છું. એ કહેવા માગે છે એમાં. એમ થોડાક ગાંડા ઘેલા થઈએ આપણે. હા,
એક હિન્દીમાં એક બહુ સરસ મુક્તક ટાઈપનું છે. अनाप शनाप बोलने की बजाय खामोश रहा करो. अनाप शनाप बोलने की बजाय खामोश रहा करो और यदि बोलने लायक बोलो तो मदहोश रहा करो.